રામ નારાયણ રામ. મેસેન્જર આત્મિક શક્તિથી શું કરી શકે છે તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 4-5 વર્ષની ઉંમરથી તે કેવી રીતે આવી રહ્યો છે તે જાણવા પર તમે થોડીક સમજ મેળવી શકશો. આપણે સૌ તો મુસાફર તરીકે જીવન વિતાવી રહ્યા છીએ, તેથી જેટલું શક્ય હોય તેટલું કાર્ય કરો. મારો એક ભક્ત છે, જપ કરતા કરતા તે કેટલાય કલશો ભરી ચૂક્યો છે. તે દરેક 100 જપ પછી એક ધાનની દાણા મૂકે છે. તે સતત 24 કલાક જપ કરતો રહે છે. હવે તેનું પડદું ખુલી ગયું છે. તે જપ કરતી વખતે સમુદ્રની લહેરો જોવે છે. તેમાં કોઈ ડૂબી રહ્યો છે અને મરી રહ્યો છે તે જોઈ શકે છે. અચાનક અગ્નિ લાગેલી જોઈ છે અને એને બુઝાવી પણ દે છે. તે સમજી જાય છે કે મીલ દૂર શું ચાલી રહ્યું છે. એ વિચારે છે, શું મારો દિમાગ બગડી ગયો છે? પણ પછી સમજાય છે કે બધું ઠીક છે, માત્ર મન અહીંથી ત્યાં ચાલી રહ્યું છે. એક દિવસ સ્મશાનથી લાકડું લાવ્યું. એ સમયે તેની માતા સારામાં હતી, પણ 2 કલાક પછી તેમનું અવસાન થયું. એ અચાનક બોલ્યો, 3 લોકો આવી રહ્યા છે, શું તું ભોજન તૈયાર નહીં કરે? પછી એ વાત ભૂલાઈ ગઈ. થોડીવાર પછી એ જુએ છે કે તેના કાકા તાવ બધા આવી ગયા છે. એ કુમિલ્લામાં રહે છે. તેણે લખ્યું હતું, હું આવીશ, જો જરા. અને આવી સ્થિતિ રોજે રોજ 7 થી 8 કલાક ચાલે છે. એ મને પૂછે છે, હું પાગલ તો નહીં થઈ જાઉં ને? મેં કહ્યું, તમે સપનામાં બધું સમજી જશો. હવે એને તેના સપનામાં જ બધું મળીને સમજાયું છે.